જય હિન્દ મિત્રો, આ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે બસ સુવિધા આપેલી છે, ઇલેક્ટ્રિક બસ, અને જે એના રોડ છે ને એ જોવાના છે. લાગે ને એકદમ વિદેશના રોડ હોય એવા, નહીં ક્યાંય ખાડો કે કાંઈ લેવા દેવા, બરાબર છે. એકદમ પેટમાં પાણી નો લેવો મસ્ત મજાનો રોડ. જો આ ગાડી 80 આજુબાજુ હાલી જાય. જો બાજુમાં જો આપણે મસ્ત મજાને નર્મદા રિવર હાલી જાય. અને આ રોડ રસ્તા જોવો તમે, કારણ કે અહીંયા શું છે, આપણે અવારનવાર રાજકીય નેતાઓ મંત્રીઓ બધા આવતા હોય છે અને એ બધા હેલીપેડમાં આવે. કારણ કે જો અહીંથી આપણે બહાર ભારત ભવન જે આપણું પાર્કિંગ છે ને, ત્યાંથી બહાર નીકળશું ને પછી જે 12-13 કિલોમીટરનો રસ્તો છે એ આપણને લાગે કે રસ્તો ખાડામાં છે, ખાડામાં રસ્તો છે એવો છે. અને અહીંયા જુઓ તમે, પેટમાં પાણી નો લેવો. અહીંયા હમણાં હજી આજે 15 નવેમ્બર થઈ છે, એટલે કે 10 દિવસ પહેલાં ખૂબ જ મુશળધાર વરસાદ પડેલો હતો, છતાં પણ અહીંયા ક્યાંય રોડને કાંઈ થયું નથી. અને એનું કારણ છે કે અહીંયા 90% પૈસા જે પણ કામ માટે આવે ને વપરાય છે. કારણ કે અહીંયા અધિકારીઓની, મંત્રીઓની સીધી દેખરેખ હોય છે, બરાબર. અને આપણે જે જાહેર જનતાને દરરોજ ઉપયોગમાં લેવાના રોડ આવે ને, એની અંદર મુદ્દે 10% જ રકમ વપરાય. કારણ કે એમાં 90% ખાઈ જાય અમારા દીકરા, એટલે રોડ બને નહીં. એટલે આ બધી વસ્તુ છે ને બહુ સરસ બનાવે છે, એટલે બધી વસ્તુ સારી બનતી જ હોય છે. આવા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની અંદર હમણાં આપણે ગઈકાલે એક કટિંગ પેપરનું પોસ્ટ મૂકી હતી કે 3000 કરોડનો જે ખર્ચો કર્યો હતો આપણા માનનીય વડાપ્રધાને, એ ખર્ચો પ્રવાસન તંત્ર નિશળ હેઠળ અત્યારે પૂરેપૂરો વસૂલ થઈ ગયો છે. તો હવે કદાચ આમાં ક્યાંક રાહત પણ મળી શકે. હવે નવા જે અહીંયા મુસાફરો આવશે, જે પર્યટકો આવશે તેને. પરંતુ આ રોડ રસ્તા આપણને ખૂબ જ ગમ્યા. ખૂબ સરસ એવું કામ આ રોડ રસ્તા બાબતે થયું છે. આ વિડીયો તમે જોવો અને તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને જે બીજા રોડ રસ્તા છે ને એને વિશે પણ કોમેન્ટ કરજો, કે ખબર પડે કે આપણે હર હંમેશા જે રોડ રસ્તા બતાવતા હોઈએ છીએ, જે આપણે વારેખાલે સરકારના કાન સાંભળતા હોય ને, એ અમથા નથી સાંભળતા. કે એરપોર્ટથી લઈ અને નજીકના સ્ટેશન સુધીના રોડ બધે આવા જ હોય છે, કે જ્યાં તમને રોદાય ન આવે, પેટનું પાણી પણ ન હલે. અને બીજા સામાન્ય જનતાના રોડ તમે જોવો તો લગભગ ગાડીઓના જમ્પરે તૂટી જાય અને હાંકનારના મણકા ખાઈ જાય. એટલે આવી બધી પ્રોબ્લેમ આવતી હોય છે. પરંતુ આ આપણી આંધળી અને બહેરી સરકાર કોઈ દિવસ ક્યાંય પણ ક્યારેય આવું ધ્યાનમાં લેતી નથી. કારણ કે અત્યારે અહીંયા 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી જે ભગવાન બિરસા મુંડા, જે આદિવાસી સમાજના એક મહાન ભગવાન થઈ ગયા છે, એનો જે ઉત્સવ ચાલી રહ્યો હતો. અને આપણા વડાપ્રધાન સાહેબ પણ આજે ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે ખૂબ સરસ એવી અહીં સાફ સફાઈ તો અમથી હોય જ છે. પરંતુ આ બધા એમાં આ રોડ જે અંદરનું બધું જે સ્ટ્રક્ચર બનાવ્યું છે, ત્યાં પાણી ભર્યું ન રહે એવું તો બધે જ આવું બનાવે એવી આપણી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર.